ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કેવડિયા કાર્નિવલ નર્મદાના તીર સુર સમીપે નામે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 2 દિવસીય કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા ઓડિટોરિયમ ખાતે યોજાઈ રહ્યો છે। આ મહોત્સવમાં અનેક આર્ટ, ક્રાફ્ટ, કલ્ચર, ફૂડ તથા કૃતિમય સ્ટોલ દ્વારા મહેમાનોને નર્મદાની સંસ્કૃતિ માણી હતી। આ કાર્યક્રમનું આયોજન નર્મદા જિલ્લામાં પર્યટન અને સાંસ્કૃતિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું। સાથે જ તેમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, નિવાસી અધિક કલેક્ટર, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। વર્ષા ઋતુના પ્રારંભે લોકોને પણ ઉત્સાહ જાગે, ઉમંગ જાગે અને લોકોને પણ જીવન જીવવા માટેની નવી ઉર્જા મળી રહે એવા આ મોન્સૂન કાર્નિવલમાં કે જેમાં આપણે લોક સંસ્કૃતિને પણ ઉજાગર કરવા માટે લોકોને ખૂબ જ એક ઉર્જા મળી રહે એવું ઉત્સાહપૂર્વકનું વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની સાથે સાથે એક સુંદર સ્ટોલોનું પણ આયોજન થયું છે કે જેમાં વિવિધ સખી મંડળો દ્વારા પોતે પોતાની કારીગરી કેવી રીતના કરી રહ્યા છે તો એવા સ્ટોલોનું પણ અહીંયા એક પ્રમોટ કરવામાં આવ્યા છે કે જેથી કરીને બધા જ લોકો આ સ્ટોલોની મુલાકાત લે। એક સુંદર મજાનો ભવ્ય એવો આજે રંગારંગ કાર્યક્રમ અહીંયા યોજાયો અને અમે જોયું કે સૌ કોઈ લોકોએ આજે આ વર્ષા ઋતુમાં જે કેવડિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે એમાં હેમાલીબેન વ્યાસના ગીત સંગીતના કાર્યક્રમો, અમારી તારક મહેતાની ટીમના શ્રી તન્મયભાઈ તથા હું અને બીજા બી અન્ય કલાકારો બધાએ ભેગા થઈ અને આજે સૌની સાથે ખૂબ આનંદ પ્રમોદ કર્યો।